મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. સવારના એક ઝાપટું નાખીને આવી ગયો વરસાદ. અત્યારે વાગી ગયા છે 9 અને નાસ્તો કરવાનો સમય. અત્યારે આપણે સાંજના ઢોકળા વૈદાઈ ખાવાના છે. ચા થાય છે, ઢોકળા છે એ આપણો ફેવરિટ. થોડાક કિશોર લઈ ગયા, થોડાક હું ખાઈશ. એના ઓફિસવાળાને પણ બધાને ખવડાવશે. મસ્ત ટેસ્ટી બન્યા એકદમ. આપણા કપડાં છે આજે સરસ મજાના સુકાઈ જશે. કેટલું મસ્ત વાતાવરણ છે આજે, વરસાદ નથી અને એકદમ ચોખ્ખું. મેં સાફ સફાઈ કરી નાખી ને અત્યારે વાગી ગયા છે બપોરના 12 ને મેં અત્યાર સુધી મારું વર્ક કર્યું. મોરલો બનાવ્યો છે મસ્તીનો. તો અટાણ સુધી હળવું. હવે ભૂખ લાગી છે ભૂખ. સવારમાં ખાધા ઢોકળા. તો હવે એકલા હોય એટલે કંઈ બનાવવાની ઈચ્છા ના થાય. આજે કિશોરને ડ્યુટી છે તો એ કાલે આવશે અને જલ્દી બની જાય એવું કંઈક બનાવવું હોય તો કાં તો પૌવા હે કાં તો ઉપમા હે ને એવું તમે બનાવી શકો. અને એકલા તો શાક ને રોટલી ને એવું બનાવવાની આળસ થાય. જે એકલા હશે એને બધાને ખબર હે જે પડ્યું હોય ખાઈ લે. તો ચલો, મારે કંઈ પડ્યું તો નથી એટલે ઉપમા બનાવવાનો વિચાર છે. ઉપમાની રેસીપી મેં ઓલરેડી તમને બધાને આપી દીધી છે. તો એવી જ રીતે કંઈક છે એ ઉપમા છે બનાવી નાખીએ એટલે ફટાફટ થઈ જાય. પછી સાંજે છે એ કંઈક વળી નવીન છે એ બનાવશું. કિશોર કાલ આવશે, શાકભાજીની માર્કેટ છે એ પૂરી થઈ ગઈ તો કાલ આવશે ત્યારે પાછા લેતા આવશે. તો પછી કંઈક નવીન છે એ ટ્રાય કરશું આપણે. તો તમે પણ કરજો. તો ચલો, અત્યારે ભૂખ લાગી તો જમવાનું બનાવી નાખીએ. આપણે ન્યૂ ડિઝાઇન બનાવી નાખી છે મોરલાવાળી. કાળી વાદળડી તું નેવી નવે રે બે ઘડી કનાચી લે રંગ મોરલા. હવે બધા કોઈ કાળી વાદળડીને વિનવતા નહીં, મહેરબાની કરીને. બહુ છે એ કાળી વાદળી છે એ વરી ગઈ. હવે આવતા વર્ષે વિનવજો. તો આજે મેં આ મહેંદીની ડિઝાઇન છે એ કમ્પ્લીટ કરી આખો દીમાં. આપણે ધૂપ દીવા કરી નાખ્યા અને જમવામાં આવે એકલા ખીચડી વઘારવા સિવાય ઓપ્શન નથી. ખીચડી વઘાર નાખીએ તો ખીચડીને દૂધ ને દહીં ને પડ્યું છે તો ખીચડીને દૂધ ને દહીં ને ખાઈ લેવાનું. કાલે ફ્રૂટ માર્કેટ આવી જશે, ફ્રૂટ ને આપણી સબ્જી માર્કેટ આવી જશે તો કંઈક નવીન બનાવવાની ઈચ્છા થશે વળી. એટલે આજે એકલા છીએ, આવી રીતે રોડવાનું. કિશોરને નાઇટ ડ્યુટી આવે ત્યારે અઘરું થોડુંક એકલા રહેવું. એટલે નેરીવાળાની વાઈફની આવી લાઈફ હોય થોડીક અઘરી. તો જે બધા હોય એમને ખબર હોય છે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આવું ડાયરાને જાજા. આજે પવન છે ને વરસાદ નથી તો મેં બ્લેન્કેટિયા ને ગોદડાને છે એક ઘાણો કાઢી નાખ્યો, ધોઈ નાખ્યો. આઈ હોપ કે થોડીક વાર સુધી ના આવે તો ટીપા બધા ખરી જાય, પછી વાંધો ના આવે. અંદર લઈ લે વરસાદ આવે તો. ખબર નહીં તડકો તો હવે કેટલા દિવસે નીકળે. છેલ્લા 20 થી 25 દિવસો થઈ જ ગયા છે, તડકો નથી નીકળ્યો. આઈ મિસ તડકા, આઈ મિસ ગુજરાત. હવે તો ઘર પણ યાદ આવ્યું છે. હવે જન્માષ્ટમી આવે છે, ઘરે આવવાનું છે. તો હાલો, અત્યારે વાગી ગયા છે 10 અને મેં સાફ સફાઈ કરી લીધી, નાહી ધોઈ લીધું અને હવે છે કિશોર હમણાં આવશે તો રસોઈ છે બનાવવાની છે. એ આજે ફ્રૂટ માર્કેટ ને સબ્જી માર્કેટ લઈને આવશે કેમ કે બધું ખૂટી ગયું છે. તો આજે કંઈક કઠોળનું શાક બનાવવાની ઈચ્છા છે. તો મગ છે એ પલાળી દે થોડીક વાર ગરમ પાણીમાં, પછી આપણે શાક છે એ બનાવશું. થોડા પલળ્યા ને થોડા નથી પલળ્યા.
થાય છે. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લઈ આવ્યા? શાકભાજી. શું લઈ આવ્યા શાકભાજીમાં? નો હું લઈ આવ્યા? ખરેખર તમને ભાવતો નથી તો કેમ લાવ્યા? તાર આગળ લેવો મને નહીં ભાવે. ઓ તમને ખબર મને બહુ ભાવે. હા વાહ, હવે સીતાફળ જેવું કંઈક દેખાય છે. સીતાફળ આપણે લઈ જાવ સીતાફળ. પછી મોસંબી ને દાડમ ને એપલ ને શાકભાજી કંઈ છે કે બધું ફ્રૂટ જ છે? આ ખરાબ આવ્યું નહીં. જોયું નહીં? શાકભાજી ઓછું આવે છે. ઓછું જ નથી. કેપ્સિકમ. કિશોર ફ્રૂટ ગોઠવે ને. એ જંગલ જંગલ આ ખાઈ જાવ કેવું લાગે. હે ખાઈ જાવ ખાઈને કે તમે ખાઈ જાવ. ફ્રૂટ પણ હમાતા નથી. આ હવે કેમાં નાખશો? ગુલાબ નહીં. આ ખાઈ જાવ ખાવા હોય ને બાઈને કાઢ નાખું પેલા પછી બગડી જાવ. ઈએ છે. વસ્તુ ખરાબ ન આવે. એટલે હા, મારી રોટલી વિડિયા વાહે જો તો બરી ગઈ. વાહ, કિશોરી શાકભાજી ને ફ્રૂટ ને ગોઠવું જો મિત્રો. ઓર્ડર દેવો હોય ગોઠવવાનો કિશોર ને તો કિશોર ઓર્ડર લઈએ. ફ્રૂટ ને શાકભાજી ને ગોઠવવાનો ઓર્ડર દેવો હોય હોય. નહીં ખાના માંથી કે કરતી આ ધોવા મંજે સોને આકાર બધી આ દૂધી તો આમાં કેમાં કાગળિયામાં એક દૂધી કાગળિયામાં પડે હો. દૂધો દૂધીવાન દૂધી બેન કોક જોતા હે કે નામ ના બગાડેલા. એ આય તો હું ડાઈ થોડી કે દૂધી કે લોકી બસ નહીં કહેવાય નહીં. નહીં આપણે નહીં કે નહીં કઈ નહીં નહીં એટલે કઈ નહીં નહીં કઈ નહીં. કઈ નહીં છે. તો આમાં શાકભાજી માર્કેટમાંથી શેનું શાક ખાવું? જોઈએ હમણાં આવવા દો, બનાવી નાખી. રોટલો જ બની ગયો. પેલા ધોઈ નાખ પછી ખા. પણ એ તો હું ધોઈને જ બનાવી કિશોર. ધોયા વગર નહીં તમને ખવડાવું. બસ બધી વાત એવું વાસણ કરવા જાય તો ધોઈ નાખ. મૂકી દે બધી. તમે એમાં તો જો ને શેની શાકભાજી બનાવું? કેપ્સિકમનું ખાવું? હા ગાજરનું ખાવું? મરચાં શાક બનાવને કે કામ કરે બીટનું ખાવું? નહીં મરચાં શાક કરની ને મરચાંનું ખાવું? લાવો મરચાં. મરચાં દાણા ભાજી આ દાણા ભાજીનું કરને હું કરી દઈ, તમે ખાઈ લેવો ને. મરચાં દાણા ભાજીનું કરને. હાલો લાવો આપો. 17 વખત કીધું ટમેટા બનાવને તોય 17 વખત પૂછશે. આ પણ દિયો એમ કહું. છેલ્લે પોતે મન થાય ને જ બનાવશે. આમ કંઈ તમે શાક બનાવવા જેવું તો હું લઈ આવ્યા. ઘણું બધું છે શાક બનાવવા લઈ છે હું લેવા. દિયો મને ટમેટા દિયો. ટમેટા હે નીચે ગુવાર હે આ શું કહેવાય વટાણા. વટાણા હે દૂધી છે. હરે બધો તે ન ખાતું તું હોય તે એકલી હોય ને તે બની જાય તારું લેવું. હરેકવો તો હારો ખવાય. આપા એટલે જ કહું છું તું એકલી હોય ને તે બનાવી દે એટલે તારું આ ચાર લેવું ચાર થઈ જાય ને તને. બે જ થઈ રહ્યા મારે. 4 એટલે 2 પછી તમારી. તમારે ખાવો જો. ના તો તું 2 વખત શાક કરી લેજે એકલી હોય ને. ટમેટા દિયો એમ કહું, બધું નથી જોતું. આ લે હવે ખોપરી હો તમે. મામારે ભરતા નહીં એમ લે લે રાણા રાવટિયા મને એવું થાય કે આવ્યા રે.